શરૂઆતમાં જે હતું પ્રોનાઉન એ જ આપણે પાછળ મૂક્યું હતું. પણ જ્યારે કોઈનું નામ હોય તો આપણે એનું નામ પાછળ મૂકી શકીએ નહીં. લેટ્સ સી ધ એક્ઝામ્પલ. જુઓ, રમન ઇઝ અ પોલીસમેન. અહીંયા હી થી શરૂઆત થતી નથી, પણ નામ આપ્યું છે રમન ઇઝ અ પોલીસમેન. તો આપણે ક્વેશ્ચન જ્યારે ફ્રેમ કરીએ ત્યારે રમન પાછળ મૂકી ન શકીએ. એના બદલે એને રિલેટેડ જે પ્રોપર પ્રોનાઉન હોય તે મૂકવાનું. અને આપ સૌ જાણો છો કે વેન સચ ટાઈપ ઓફ નેમ્સ આર ધેર, આપણે હંમેશા હી નો ઉપયોગ કરતા હોય છે. તો ક્વેશ્ચન બનશે ઇઝન્ટ હી. કેમ હી વાપર્યું? કેમ કે અહીંયા રમન નાઉન છે. એ જ પ્રમાણે સેકન્ડ સેન્ટેન્સ, સંગીતા ઇઝ એન એન્જિનિયર. અહીં શી નથી આપ્યું પણ નામ આપ્યું છે. તો ક્વેશ્ચનમાં પણ આપણે પ્રોપર પ્રોનાઉન નો ઉપયોગ કરીશું. શી. શી ઇઝ ધ પ્રોપર પ્રોનાઉન રિલેટેડ ટુ ધીસ નેમ. અને બંને ક્વેશ્ચન્સ કેમ નકારમાં છે? કેમ કે સેન્ટેન્સીસ આર પોઝિટિવ સેન્ટેન્સીસ. નકારમાં સેન્ટેન્સીસ હોય ત્યારે પણ આપણે આ જ ધ્યાનમાં રાખવાનું. વિપુલ ઇઝ નોટ અ ટેલર. તો વિપુલની જગ્યાએ વી હેવ ટુ યુઝ પ્રોપર પ્રોનાઉન. વાક્ય નકારમાં છે, સો ધ ક્વેશ્ચન will be positive. Is he? Next sentence. Rutu is not a nurse. વાક્યની શરૂઆત કરીશું આપણે is થી. પછી ઋતુનું નામ ન મુકાય. We have to use the proper pronoun. And the proper pronoun for this noun is she. So the question will be, is she? આ ખાસ યાદ રાખવાનું છે આપણે. સ્ટુડન્ટ્સ, હી અથવા શી અથવા ઇટ થી શરૂ થતા વાક્યના આધારે ક્વેશ્ચન્સ કેવી રીતે ફ્રેમ કરાય તે આપણે જોયું, જેમાં ટુ બી ના ફોર્મ તરીકે ઇઝ નો ઉપયોગ થયો હતો. હવે આઈ અથવા વી અથવા યુ અથવા દે ના આધારે જે વાક્યો બને છે તેના પરથી કેવા ક્વેશ્ચન્સ ફ્રેમ કરી શકાય તે જોઈએ. ઇઝ ને બદલે આર નો ઉપયોગ હવે આપણે કરીશું. So let's learn how to prepare the questions. I am a teacher. આ વાક્ય હકારમાં છે. તો આપણે ક્વેશ્ચન કેવી રીતે બનાવીશું? નકારમાં. સૌપ્રથમ આપણે લઈશું ટુ બી નું ફોર્મ. અહીંયા શું છે? એમ. લેટ્સ પ્લેસ ઇટ. એમ ક્વેશ્ચન પોઝિટિવ છે, તો પ્રશ્ન આપણે નકારમાં બનાવીશું. તો આપણે નોટ મૂકીશું. હવે જેમ ઇઝ નોટ નું ટૂંકું રૂપ ઇઝન્ટ કરતા હતા તેમ એમ નોટ નું ટૂંકું રૂપ એન્ટ પણ થાય છે અને આરન્ટ પણ થાય છે. વી વિલ યુઝ ધીસ શોર્ટ ફોર્મ આરન્ટ. અને હવે કહો જોઈએ શું મૂકીશું? વેરી ગુડ પ્રોનાઉન, જેનાથી આપણે વાક્યની શરૂઆત કરી હતી. અહીંયા છે આઈ. So we will place I there. Here. Now, very important, the question mark. Aren't I? I am a teacher. Aren't I? હકારમાં વાક્ય, નકારમાં પ્રશ્ન. નકારમાં વાક્ય જોઈએ. I am not an actor. Not આપ્યું છે. તો હકારમાં પ્રશ્ન બનાવીશું. પ્રશ્નની શરૂઆત ક્યાંથી કરીશું? વેરી ગુડ એમ થી કરીશું. લેટ્સ પ્લેસ ઇટ. અહીંયા આપણે નોટ મૂકીશું. મને ખ્યાલ છે કે તમને સમજણ પડી ગઈ છે. વેરી ગુડ. આપણે નોટ નહીં મૂકીએ. નાઉ વી વિલ ટેક ધ પ્રોનાઉન એન્ડ ફોલોડ બાય ધ ક્વેશ્ચન માર્ક. એમ આઈ? I am not an actor. Am I? Now let's see some more examples on the screen. We are doctors. હકાર વાક્ય છે. ક્વેશ્ચન નકારમાં બનાવીશું. શરૂઆત કરીશું ટુ બી ના ફોર્મ થી. આર મૂકીશું. Then not. Very good. What will be the short form of this? Very good. Aren't.
Let's place it. Now, yes, the pronoun we. Then the question mark. A question is ready. Let's read it. We are doctors, aren't we? હકાર વાક્ય. તો આપણે પ્રશ્ન નકારમાં બનાવ્યો. છે ને સહેલું? Now let's take a negative sentence. We are not lawyers. Not છે. નકાર વાક્ય છે. So the question will be હકાર. Question ની શરૂઆત કરીશું to be ના ફોર્મ થી, આર થી કરીશું. અને અહીંયા નોટ તો મૂકવાનું નથી. What we will place here? We. So we here. Then followed by the question mark. The question is ready. We are not lawyers. Are we? નકાર વાક્ય છે એટલે આપણે પ્રશ્ન બનાવ્યો હકારમાં. Dear students, hope you are enjoying framing questions. I અથવા we થી શરૂ થતા વાક્યના આધારે questions કેમ બનાવાય એ આપણે જોયું. હવે you અથવા they થી શરૂ થતા વાક્યના આધારે short questions કેવી રીતે ફ્રેમ કરાય તે આપણે જોઈએ. You are a student. How do we frame a question? It is a positive sentence. તો પ્રશ્ન આપણે નકારમાં બનાવીશું. પ્રશ્નની શરૂઆત કરીશું to be ના ફોર્મ થી, આર થી. Then not. We will use the short form of this. So aren't. Let's place it. Now what will be here? Yes, the pronoun you. Let's place it. Then yes, the question mark. The question is ready. You are a student, aren't you? Let's see this sentence. It is a negative sentence. You are not a painter. Let's prepare a question. Let's begin it with are. Then very good, the pronoun you, followed by the question mark. You are not a painter, are you? Students, you થી શરૂ થતા વાક્યના આધારે આપણે પ્રશ્ન બનાવ્યા. Now let's look at the sentences that begin with they. They are cooks. હકાર વાક્ય છે. હકાર વાક્ય હોય તો question નકારમાં બને. That we already know. So let's prepare a question. Let's place are first. We already know this. Then we'll use not. કેમ કે નકારમાં પ્રશ્ન બનાવવાનો છે. Are not. So the short form is aren't. Let's place it here. Aren't. Now what should we place here? Very good. They. Followed by the question mark. They are cooks, aren't they? હકારમાં વાક્ય હતું તો પ્રશ્ન આપણે નકારમાં બનાવ્યો. Let's see the sentence which is in negation. They are not doctors. નકારમાં વાક્ય છે. How do we prepare a question? Very good. To be નું form are. અહીં આપણે not વાપરવાનું જ નથી. So let's place the pronoun they followed by the question mark. They are not doctors, are they? નકારમાં વાક્ય છે તો આપણે question હકારમાં પ્રિપેર કર્યું. Are they?
ડિયર સ્ટુડન્ટ્સ, they પ્રોનાઉન ને બદલે જો કોઈ કોમન નાઉન હોય અને એનાથી વાક્યની શરૂઆત થતી હોય તો કેવી રીતે શોર્ટ ક્વેશ્ચન્સ બનાવી શકાય સેન્ટેન્સીસના અંતે? લેટ્સ વોચ ઇટ ઓન ધ સ્ક્રીન. ગર્લ્સ આર હેપી. અહીંયા they ને બદલે કોમન નાઉન નો ઉપયોગ થયો છે. સેન્ટેન્સ હકારમાં છે તો ક્વેશ્ચન નકારમાં બનશે. ક્વેશ્ચનની શરૂઆત કરીશું આરથી, ફોલોડ બાય નોટ. શોર્ટ ફોર્મ યુઝ કરીશું aren't. Now what should be placed here? Girls જ મૂકીશું? ના, we will place the proper pronoun related to this, and that is they. Aren't they? And the question mark. હકાર વાક્ય છે તો નકારમાં પ્રશ્ન બનાવ્યો. કોમન નાઉન હતું, that's why we have used they. નકારમાં વાક્ય જોઈએ. બોયઝ આર નોટ રેડી. નકાર વાક્ય છે. ક્વેશ્ચનની શરૂઆત કરીશું આરથી. there is no need to place not here, so now proper pronoun related to this noun, that is they, followed by the question mark. Are they? Boys are not ready. Are they? નકાર વાક્ય હકારમાં પ્રશ્ન બનાવ્યો. Dear students, to be ના forms am, is, are નો જેમાં ઉપયોગ થયો હોય તેવા સેન્ટેન્સીસના આધારે આપણે ક્વેશ્ચન ટેગ્સની રચના કરી, શોર્ટ ક્વેશ્ચન્સ બનાવ્યા. હવે ટુ બી ના ફોર્મ્સ વોઝ અને વર નો જે સેન્ટેન્સીસમાં ઉપયોગ થયો હોય તેના આધારે કેવા ક્વેશ્ચન ટેગ્સની આપણે રચના કરી શકીએ, કેવા ક્વેશ્ચન્સની રચના કરી શકીએ, that we have to see. So let's see the examples on the screen. I was at the market. This is a positive sentence. તો પ્રશ્ન બનશે નકારમાં. પ્રશ્નની શરૂઆત કરીશું વેરી ગુડ, ટુ બી ના ફોર્મ થી, was થી. Let's place it here. Positive sentence, so we will use not. હવે આપ સૌને ખ્યાલ જ છે, what is the short form of this? Very good, wasn't. Let's place it here. Wasn't. હવે અહીંયા શું આવશે? The pronoun I. Wasn't I? And then the question mark. Positive sentence, નકારમાં પ્રશ્ન બનાવ્યો. Negative sentence જોઈએ. I was not at the school. હકારમાં પ્રશ્ન બનાવીશું. We'll begin the question with was. Then the pronoun I. The question is ready. Was I? I was not at the school. Was I? Was નો ઉપયોગ કર્યો આપણે. Now let's use were. We were at home. This is a positive sentence. હકાર વાક્ય છે. Question બનશે નકારમાં. We'll begin the question with were. We'll place not here. The short form will be weren't. Now we will place the pronoun we. Weren't we? The question mark.
હકાર વાક્ય છે, તો પ્રશ્ન આપણે બનાવ્યો નકારમાં. હવે નકાર વાક્ય જોઈએ. We were not